હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ટ્રામે સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો ફરીવાર આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન યુનિટ નંબર 2 શીખવાની ક્રિયા અને પાર્ટ 3 એટલે કે આપણો ત્રીજો ભાગ છે. તો આ ત્રીજો ભાગ છે એમાં આપણે જે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ અને લાસ્ટ પોઈન્ટ આપણો હશે એમાં આંતરસૂઝ દ્વારા શિક્ષણ, જેમાં કોહલરનો ચિમ્પાન્ઝી છે એમાં વાંદરનો પ્રયોગ છે એને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો છે. તો આપણે વાત કરીએ સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ કે રશિયન શરીરશાસ્ત્રી પાવલોવે જેમ શરીરશાસ્ત્રી અભિસંધાનમાં પ્રદાન કર્યું તેમજ તેના જ પ્રમાણમાં B.F. સ્કિનર એટલે કે 1904 થી 1990 એટલે કે નામના એટલે કે અમેરિકન મનોવિજ્ઞાને કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. ક્યારેક પ્રશ્ન પૂછાય છે, સ્કિનરે મહામૂલી ભેટ અથવા એમ પૂછે કે કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ કયા મનોવૈજ્ઞાનિકે આપી હતી? તો આપણે લખી શકાય કે સ્કિનરે છે એ કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચારસરણી છે. શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈપણ પ્રતિક્રિયા ના કરે તે છતાં સમયાંતરે તેને પ્રબલન થાય એટલે કે પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે જ કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તે પ્રબલનનું હકદાર બની શકે છે. આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મૂકતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવાય છે. કારક અભિસંધાન કેવું કે કોઈ પ્રાણી છે એ પ્રાણીમાં એ પ્રકારનું શિક્ષણ એટલે કે એના વર્તન ઉપર એવો ભાર મૂકવામાં આવી દે છે, અભિસંધાન એવું ચોક્કસ પ્રકારનું કરી દેવામાં આવશે કે તેને ખ્યાલ જ આવી જાય કે આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. આથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. કે આ બધી પ્રક્રિયાઓ છે જો એને સમજવું હોય તો આપણે છે જે સ્કિનર છે એના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યા પેટી એટલે કે એની રચના કરી હતી. જે સ્કિનરે એનું નામ આપ્યું હતું સ્કિનર પેટી તરીકે એને ઓળખી શકાય છે. આ સમસ્યા પેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુણિકા સંચય પેટી અને પેટીની નીચેની તરફ આવેલા હાથને એકવાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચય પેટીમાંથી અન્નપાત્ર બહાર આવી જતું હોય છે. કે સ્કિનર પેટી એવી હતી કે એમાં શું કીધું, એની વિશેષતા એ હતી કે એમાં અન્નગુટિકા એટલે કે અન્નનો સંગ્રહ સંચય એટલે કે એ પ્રકારની પેટી મૂકવામાં આવેલી હતી. એની પેટીની રચના કેવી હતી કે નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એને સાંકળી દેવામાં આવી કે જ્યારે પ્રાણી છે એ હાથો દબાવે ત્યારે જે ખાવાની જે ક્ષમતા સંચય પેટી છે એ શું થાય તો કે અન્નપાત્રમાં આવી જાય. આવી સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને
મૂકવામાં આવ્યો. તમે આકૃતિ 2.3 એટલે કે સ્કિનરના અભિસંધાનના પ્રાયોગિક પરિસ્થિતિ તમે જોશો તો ત્યારે ખબર પડશે કે આવી પરિસ્થિતિમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો. ઉંદરે શરૂઆતમાં પેટી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા. જેમ જેમ પેટીમાં દોડાદોડ કરવી, સમસ્યા પેટીના સળિયાઓ પર પ્રહાર કરો, સળિયાને બચકા ભરવા જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થતો. આવી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો દબાઈ ગયો. ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત છે. બે ખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ ખ્યાલ જ ન હતો. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેને અન્નગુટિકા આરોગી. ઉંદર દ્વારા આ પ્રતિક્રિયા તદ્દન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલું ન હતું. આથી ફરી એને સમસ્યા પેટીમાં મૂકતા જ સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાનો વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા. આ દરમિયાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. જો તમે આકૃતિમાં તમે જુઓ છો કે આકૃતિ 2.3 સ્કિનરના અભિસંધાન પ્રયોગની પ્રાયોગિક પરિસ્થિતિ. ઉંદરડો છે એ પેટીમાં એને મૂકવામાં આવેલો છે. એક બટન છે અને બટનમાં નીચે પાત્ર છે, એમાં અન્ન છે એ પેટીમાં જે બટન દબાવે તો એ પાત્રમાં છે અન્ન એની સામે આવી જતું હોય છે. તો જોઈએ કે પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ, જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂકતાની 15 મિનિટ એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયા પછીની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ. ત્યારબાદ 47 મિનિટે ત્રીજી વાર અન્નગુટિકા અને ચોથી વાર અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂકતાની સાથે જ 71મી મિનિટે પ્રાપ્ત થઈ. આ 4 વાર દાવો આ 4 વાર હાથો દબાવવાથી પ્રતિક્રિયાઓને અંતે ઉંદરે સમજ પ્રાપ્ત થઈ ગઈ અને હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવે છે. તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને ગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યો અને એ સ્પષ્ટ રીતે તેણે મેળવેલું શિક્ષણ નિર્દેશ કરે છે. તો આ પ્રયોગ આપણે શું કહે છે કે એક ઉંદરને છે એક પેટીમાં રાખવામાં આવે છે અને એ પેટીમાં એવી રીતે રાખવામાં આવે છે કે એને કાંઈ ખબર જ નથી કે આ બટન દબાવવાથી જે અન્નગુટિકા છે એ પેટીમાં પાત્રમાં આવે છે કે એવું કાંઈ એને ખબર નથી. એ શું કરે છે તો કે સળિયાને બચકા ભરે છે અને આમથી આમ ભાગવા લાગે છે. ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ એને ખાવાનું મળતું નથી અથવા બહાર જવાનો રસ્તો મળતો નથી. અચાનક એને શું થાય છે તો કે એને જે હાથો છે અન્નગુટિકાનો જે હાથો છે એની ઉપર એનો પગ અથવા એની આ સ્વિચ છે એ દબાઈ જાય છે. તો એ સ્વિચ દબાઈ જાય એટલે શું થાય છે તો કે ખાવાનું છે અન્નગુટિકા પેટી છે એમાંથી છે તો કે એને જે પાત્ર છે એમાં ખાવાનું મળી રહે છે. પછી બીજી વાર એ જ રીતે જ્યારે મૂકવામાં આવે તો પણ એને એ પ્રકારનું એને જ્ઞાન હોતું નથી કે આ બટન દબાવવાથી મને ખાવાનું મળી રહે છે. પ્રથમ 15 મિનિટે પ્રાપ્ત તમે જુઓ છો કે જ્યારે પ્રથમ 15 મિનિટ પ્રાપ્ત થઈ ગઈ પછી જ્યારે બીજી વાર અન્નગુટિકામાં 35 મિનિટે પછી અન્નગુટિકા થઈ પ્રાપ્ત થયાની 20 મિનિટ 47 મિનિટ 71 મિનિટ આવો સમય લાગી જાય. પછી જેમ આવો સમય લાગી જાય પછી ઉંદરને શું થાય છે તો કે એને તરત જ માર્ગદર્શન મળી જાય છે. પછી તો પેટીમાં મૂકવામાં આવે તરત જ જે હાથો દબાવવાથી શું થાય તો કે જે પ્રતિક્રિયા છે ઉંદરને સમજ મળી ગઈ અને જેથી કરીને અન્નગુટિકા પ્રાપ્ત થઈ જાય. આમ સમસ્યા પેટીમાં પૂરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળતા વ્યર્થ પ્રયાસો કરતાં હાથો
દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થતો હોય છે. સમજાય છે કે જે આપણે ઘણીવાર ખૂબ જ મૂળભૂત ખ્યાલોની જો સમજૂતી મેળવો તો તમને ચોક્કસ મળે. એમાં પ્રબલન કોને કહેવાય? એટલે કે પ્રબલન, વિધાયક પ્રબલન, નિષેધક પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન. પણ આપણે વધારે છે આપણે અહીંયા જે પ્રયોગ છે એ જ પૂરતું આપણે સીમિત રાખવાનું હોય છે. તો આ તો આપણો સ્કિનરનો અભિસંધાન પ્રાયોગિક પરિસ્થિતિ. હવે આપણે વાત કરીએ આંતરસૂઝ દ્વારા શિક્ષણ. કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ એ કેવું છે? તો કે બોધનાત્મક ક્રિયા સાથે જે સંકળાયેલી શિક્ષણ પ્રક્રિયાઓ છે એમાં પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરની આંતરસૂઝ દ્વારા થતી જોવા મળતી છે. આંતરસૂઝ પર સૌપ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું હતું. કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ કોને મેળવ્યું હતું? તો કે કોહલર નામના મનોવૈજ્ઞાનિક જે જર્મનીના હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પર ચિમ્પાન્ઝી ઉપર વિવિધ પ્રાયોગિક અભ્યાસો કરી અને આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગેનું વિસ્મરણીય પ્રદાન કર્યું છે. કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા અથવા અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો નથી, પરંતુ તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. કોઈપણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિના જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા માટેના જે શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોનો એકાએક અંત આવી જાય અને એ ઉકેલ સૂઝી આવતા જ શિક્ષણ પ્રાપ્ત થાય. સમજે છે? આંતરસૂઝ કે તમે જે સમસ્યાને શિક્ષણ બાબત હોય તોય પણ ભલે, તમારા જીવનરૂપી હોય તોય પણ ભલે, નિષ્ફળ પ્રયાસો એકાએક અંત આવી જાય અને એ ઉકેલો તમે પ્રયત્ન કરી નાખો અથવા એ ઉકેલોને છે તમે તમારા જીવનમાં છે ધીમે ધીમે સફળતાપૂર્વક જો એને પ્રયાસ કરશો તો એ ચોક્કસ ને ચોક્કસ તમારો જે પ્રયાસ છે એ શિક્ષણ તરફ જોવા મળશે. તો હવે આપણે વાત કરીએ કોહલરનો ચિમ્પાન્ઝી વાનરનો પ્રયોગ. કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ અથવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. ઉત્ક્રાંતિવાદ સમજે છે કે જે સિદ્ધાંતો પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણનું જે અનુકરણ પ્રાપ્ત થતું જોવા મળે છે. કે જે પ્રાણી છે આપણે જોયું કે કૂતરા ઉપર છે, બિલાડી ઉપર છે, ઉંદરડા ઉપર છે, જે સિદ્ધાંતો આપણે હવે શું થાય છે તો કે અનુકરણ દ્વારા જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન દ્વારા આંતરસૂઝ દ્વારા આપણે શિક્ષણ એને આપવાનું રહેતું હોય છે. કે આંતરસૂઝ દ્વારા આંતરસૂઝ દ્વારા થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ એટલે કે ચિમ્પાન્ઝી પસંદગી કરી હતી, કારણ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું જ વિકસિત મગજ ફક્ત ચિમ્પાન્ઝી એટલે કે એક ઉટાંગ વાનરની પ્રજાતિ પાસે જ જોશે. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત કે જ્યારે ઉત્ક્રાંતિ થઈ ત્યારે ઘણા એવા પ્રાણીઓનું ઉત્ક્રાંતિવાદ થયો હતો, પણ કોહલરે છે એક વાનરની પ્રજાતિ એટલે કે ચિમ્પાન્ઝીની પસંદગી કરી. અને કારણ કે એ એટલા માટે પસંદગી કરી છે તો એક માનવ જેવું જ વિકસિત મગજ ફક્ત ચિમ્પાન્ઝી એટલે કે ઉટાંગ કે ઉથલ પાથલ કરે એવું વાનર એક પ્રજાતિ પાસે જોવા મળે છે. તેમણે ચિમ્પાન્ઝી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ
તે કેવી રીતે લાવે છે અને તે સમસ્યાના પ્રકારોને એટલે કે ચડતા સ્વરૂપમાં રજૂ કરી શકે. અનેક પ્રાયોગિક અભ્યાસો કર્યા છે, જેમાંના કેટલાક રસપ્રદ પ્રયોગો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ કે કોહલરે ચિમ્પાન્જી વાનર ઉપર કેવા કેવા પ્રકારના રસપ્રદ પ્રયોગો એની માહિતી આપેલી છે. જેમાં પહેલું આવે છે એક લાકડીવાળો પ્રયોગ, બીજું આવશે 2 લાકડીવાળો પ્રયોગ અને લાસ્ટ આવશે ખોખાનો પ્રયોગ. તો આપણે પહેલા વાત કરીએ 1 લાકડીવાળો પ્રયોગ. કોહલરે એટલે કે સરળથી જટિલ સમસ્યાનો એટલે કે જટિલ સમસ્યાઓ લઈને ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કરેલા છે. અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાન્જી કેવી રીતે લાવે છે જોઈએ. તેમણે ભૂખ્યા ચિમ્પાન્જીને એક પાંજરામાં પૂર્યો. પાંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મૂકવામાં આવી અને પાંજરાના પાછળના ભાગમાં એક લૂમ લટકાડી. સ્વાભાવિક રીતે ચિમ્પાન્જીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢીને, પગ કાઢીને અને પાંજરાની બહાર વધુને વધુ પહોંચાય તેવા અનેક પ્રયત્નો કર્યા. આમ છતાં ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી. છેવટે કંટાળીને તે પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો, જ્યાં અચાનક તેની નજર લાકડી પર પડી. જેવું તેનું ધ્યાન લાકડી પર ગયું, તે તરત જ તેને લાકડી ઉપાડી અને પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈને એક લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી થોડીક દૂર કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી. આમ આ સમસ્યા ઉકેલવા માટે ચિમ્પાન્જીને લાકડી જોઈને થયેલો ધબકારો કે આંતરસૂઝ જવાબદાર છે. તમે જુઓ છો આમાં શું કહે છે કે એક વાંદરો હોય છે અને ચિમ્પાન્જી વાંદરો, એક લાકડીનો પ્રયોગ. આમાં એમ કહે છે કે એક પેટીમાં એટલે કે વાંદરાને છે એક પાંજરામાં પૂરવામાં આવે છે અને એ પાંજરાની બહાર એક કેળાની લૂંગ મૂકવામાં આવે છે કે જેથી કરી એટલે કે જે વાંદરાને ભૂખ્યો તમે જોશો મૂકી દેવામાં, પછી એ જે લૂમ છે બહાર મૂકવામાં આવે છે અને પાછળના ભાગમાં એક લાકડી મૂકી દેવામાં આવે છે. સ્વાભાવિક છે કે વાંદરો છે એ લૂમ લેવા માટે હાથ પગ તમે જોશો કે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ તમે જોશો કે સ્વાભાવિક રીતે વાંદરાને છે તો કે એ ખોરાક છે એને હાથમાં આવતો નથી. એ લૂમ કેળાની લૂમ છે પાંજરાની બહાર હાથ કાઢીને પગ કાઢીને પાંજરાની બહાર વધુને વધુ પહોંચાય તે અનેકવિધ પ્રયત્નો કરે, છતાં ચિમ્પાન્જીને છીએ તો કે કેળાની લૂમ એટલે કે લૂંગ લેવામાં નિષ્ફળતા મળે છે. છેવટે કંટાળીને તેને એટલે કે પાંજરામાં જઈ પાછલા ભાગમાં જઈ અને બેઠો. અચાનક તેને એક લાકડી ઉપર નજર ગઈ અને લાકડી ઉપર નજર ગઈ તો તેનું ધ્યાન એ લાકડીને લઈ અને પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ હતી ત્યાં જઈ અને તેને શું કર્યું તો કે કેળાની લૂમની પાંજરાની નજીક આવે એવી રીતે છે તો કે પાંજરાના નજીકની સમસ્યાઓ છે એટલે કે દૂર એટલે કે કેળાની લૂમ હતી દૂર આગી હતી તો કે દૂર એ જે કેળાની લૂંગ હતી એટલે કે નજીક આવી તો કે એ સમસ્યાઓ તેને ઉકેલી. અને આ સમસ્યાઓ ઉકેલવા માટે ચિમ્પાન્જીએ લાકડીને જોઈને તેના થયેલા એટલે કે ઝબકારો કે આંતરસૂઝ જવાબદાર હોય કે એના મગજમાં શું થયું તો એક પ્રકારનો ઝબકારો ઉઠ્યો, આંતરસૂઝ મનમાં એક પ્રકારનો વિચાર આવ્યો. હવે આપણે વાત કરીએ 2 લાકડીવાળો પ્રયોગ કે કોહલરે ચિમ્પાન્જી ઉપર આંતરસૂઝ અંગે અન્ય એક પ્રયોગ પણ કર્યો. તેમણે ચિમ્પાન્જી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યાઓ રજૂ કરવાનું આયોજન કર્યું. તેમણે કેળાની લૂમ પહેલાંના પ્રયોગ કરતાં વધી થોડી દૂર મૂકી. જે પ્રથમ પ્રયોગવાળી લાકડીથી ચિમ્પાન્જીના હાથમાં આવી શકે તેમ ન હતી, પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી હતી અને પહેલી
લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી હતી. જે ચિમ્પાન્જી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લઈ શકે તેમ હતો. સૌપ્રથમ તો ચિમ્પાન્જીએ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો. તેમાં સફળતા ન મળતા તેને પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી જે લાકડી હતી એને ખેંચીને પાંજરામાં લીધી અને તે મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો. તમે જે આકૃતિ 2.4માં કોહલરના 2 લાકડીવાળો પ્રયોગની તમે પ્રાયોગિક પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે વાંદરો છે એ આમાં શું કરે છે તો કે આમાં 2 લાકડીથી લઈ એક લાકડી તો અંદર જ હતી, બાકીની છે તો કે કોહલરે શું કરી દીધું તો કે પાંજરાની બહાર મૂકી દીધું. હવે જોઈએ શું થાય છે તો કે આ કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી ચિમ્પાન્જી કેળાને પ્રાપ્ત કરી ન શક્યો. આથી નિરાશ થઈને લાકડીઓ વડે રમત રમવા લાગ્યો. રમત રમતા અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ, સમજાય છે. અને લાકડીઓના જોડાણથી એકદમ ચિમ્પાન્જીને આંતરસૂઝ થઈ અને તરત જ બંને લાકડીઓ જોડવાથી બંને મોટી લાકડી વળે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી. અને આમ પહેલાં કરતાં થોડી વધુ અઘરી સમસ્યા પણ તે પોતાની આંતરસૂઝથી ઉકેલી. કે ચિમ્પાન્જી વાંદરાએ શું કર્યું કે જે કેળાની લૂમ હતી પછી લાકડી લીધી, પણ એનો એવો મગજ નહોતો કે ભાઈ આ લાકડીને જોડી દઈએ તો કે લાકડી લાંબી થઈ જાય અને આ છે તો કે આપણને જે કેળાની લૂમ છે એ પ્રાપ્ત થઈ જાય. પણ એને શું કર્યું તો કે નિરાશ થઈ અને વાંદરો છે તો કે જે લાકડીઓ વડે રમવા લાગ્યો, જે પાંજરું બેસી અને રમવા લાગ્યો. અને રમતા રમતા અચાનક બંને જે લાકડીના જે છેડાઓ છે એ શું થઈ ગયું તો કે લાકડીના છેડાઓ જોડાઈ ગયા. અને જોડાઈ ગયા પછી શું થયું તો કે એકદમ ચિમ્પાન્જીને આંતરસૂઝ થઈ ગયો. એના મનમાં વિચાર જ આવી ગયો અને બંને લાકડીઓ જોડાય અને શું કર્યું પછી કે લૂમને છે એને પાંજરા તરફ ખેંચી લીધી. તો આ શું કહેવા માંગે છે તો કે આંતરસૂઝ ઉકેલી. એક વાંદરો છે એ આવી નાની જે મનમાં એ ઉકેલો છે આંતર દ્વારા, એના મનમાં જ છે આવી જે ખામીઓ છે એને દૂર કરી અને એને પ્રયત્ન કરે છે અને પ્રયત્નોથી એની સમસ્યાઓને ઉકેલી વાળે છે. આ હતું આપણું 2 લાકડીવાળો પ્રયોગ. હવે જોઈએ કે ખોખાનો પ્રયોગ, કે કોહલર છે ખોખાનો પ્રયોગ કરે છે. કોહલરે થોડી વધુ અઘરી સમસ્યાઓ રજૂ કરીને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિમ્પાન્જીની ક્ષમતાને ચકાસી હતી. આ પ્રયોગના આયોજનમાં તેમણે ઊંધી છતવાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા. આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ કેળા લટકાવ્યા હતા. ચિમ્પાન્જીએ કેળા જોયું એટલે કે કૂદકો મારીને કોઈ પણ રીતે કેળા પ્રાપ્ત કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા. ત્યારબાદ અચાનક ખોખા પર ધ્યાન જતાં જ ઓરડાના ખૂણામાં પડેલા ખોખાને ઓરડાની વચ્ચોવચ લાવી તેની ઉપર ચડી અને કેળા લેવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને નિષ્ફળતા મળી. આથી તે નિરાશ થઈ ગયો. ત્યાં તેનું ધ્યાન અચાનક ઓરડામાં પડેલ અન્ય ખોખાઓ તરફ ગયું. ખોખાઓને એકબીજા પર મૂકીને રમતા રમતા તેણે ઝબકારો થયો. તરત જ તે બધા ખોખા ઓરડાની વચ્ચોવચ ખસેડી લાવ્યો અને પહેલેથી વચ્ચે પડેલા ખોખા પર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ કરતાં ખોખા
પડી ગયા. આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતા અંતે 3 ખોખાઓ વડે નહીં તેમ વ્યવસ્થિત રીતે એક ખોખા પર બીજું ખોખું અને બીજા ખોખા પર ત્રીજું ખોખું ગોઠવીને 3 ખોખા પર ચડી અને કેળાની લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચી જતા કેળાની લૂમ પ્રાપ્ત થઈ. અહીં કોહલર વધુ સ્પષ્ટ એ રીતે ચિમ્પાન્જીને પહેલાં મળેલા શિક્ષણને લીધે સામાન્ય અથવા અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે સમજાવે છે. કોહલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યાના ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્નો અને ભૂલથી જ શરૂ કરીને ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યાના ઉકેલ લાવવા માટે પણ ઉપયોગ કરતું જણાય છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવી તેના છૂટાછવાયા વેરવિખેર ભાગોને જોડે છે અને તેમના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે. તેમ કોહલર આંતરસૂઝ કે આહા અનુભવ તરીકે ઓળખાવે છે. અને તમે જોશો આકૃતિ 2.5 કોહલરના ખોખાવાળા પ્રયોગની પરિસ્થિતિ તમે જુઓ છો કે આમ સમસ્યાના ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતાં સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો થાય છે. સુધારો જણાતો નથી, પરંતુ અચાનક કશુંક ક્લિક થવાથી જ ઓચિંતી તેનો ઉકેલો પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે પૃથ્વી પરના દરેક સજીવને પોતાના જીવનમાં રક્ષા માટે અને આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલ કોઈને કોઈ શિક્ષણની તરાહને અપનાવવી પડે છે. જોકે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણની તરાહોનો ઉપયોગ થવો જ જોઈએ છે કે જેથી પ્રાણીઓને છે આંતરસૂઝ દ્વારા જો શિક્ષણ વારંવાર કોઈ વસ્તુઓ છે એની પર પ્રયોગો કરવામાં આવે, એની રીતે બંધ કરવામાં આવે કે જેથી કરીને એને ખબર પડે આંતરસૂઝ દ્વારા છે કે પછી કોઈ પણ રીતે એને કારક અભિસંધાન કે એને એ પ્રકારનો આભાસ કરવામાં આવે કે જેથી કરીને એને સાપેક્ષ રીતે ચોક્કસ રીતે કે એને જે અભિસંધાન દ્વારા શિક્ષણ આપવામાં આવે તો એ શિક્ષણ ક્યારેય વ્યર્થ જતું નથી. તો આ હતો આપણો યુનિટ નંબર 2 શીખવાની ક્રિયા, કે જે પ્રાણી માત્રમાં શીખવાની જે ક્રિયા છે, અલગ અલગ રીતે જે પ્રયોગો થાય છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. હેવ એ ફોર નાઇસ ડે.